ગુજરાતના વાતાવરણમાં હાલ તમે પલટો આવેલો જોઈ શકો છો। છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના વિવિધ ભાગમાં કમોસમી વરસાદની સ્થિતિ સર્જાઈ રહી છે અને આગામી દિવસોમાં પણ હજુ ક્યાં સુધી આવું વાતાવરણ રહેશે તે આપણે જાણીએ। હાલ તમે અહીં મારી પાસે હવામાન ખાતાની કેટલીક તસવીરો છે જેનાથી તમને વધારે ચિત્ર સ્પષ્ટ થશે કે ગુજરાતમાં કયા જિલ્લાઓમાં આજના દિવસમાં અને આગામી કલાકોમાં કમોસમી વરસાદ રહેશે અને સૌથી ઓછું તાપમાન હાલ ક્યાં નોંધાઈ રહ્યું છે। સૌથી પહેલી આ તસવીર જુઓ તમે કે જ્યાં હાલ રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું છે। ભારતના ઉત્તર ભારતના વિસ્તારોમાં અને રાજસ્થાનની તરફમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે તેના કારણે હાલ ગુજરાત પર અસર દેખાઈ રહી છે। ગુજરાત અને તેની આસપાસના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની સ્થિતિ છે। ગુજરાતની તમને સ્થિતિ હું બતાવું તો અહીં જે આ પીળો ભાગ તમે જોઈ રહ્યા છો ત્યાં હાલ ગાઢ ધુમ્મસ અને વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે, માવઠાની સ્થિતિ જોવા મળી રહી છે। આપણે જિલ્લાવાર વાત કરીએ તો આ મહીસાગર જિલ્લો છે જ્યાં ધુમ્મસનું વાતાવરણ છે અને છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે તેમ હવામાન વિભાગનું અનુમાન છે। આ સિવાય આ દાહોદ જિલ્લો છે ત્યાં પણ ધુમ્મસની સાથે હળવો વરસાદ થઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। તદુપરાંત પંચમહાલ છે કે પછી છોટા ઉદેપુર કે પછી નર્મદા જોઈ લો કે તાપી જોઈ લો કે ડાંગ જુઓ કે વલસાડ જુઓ, ટૂંકમાં દક્ષિણ ગુજરાતના આ વિસ્તારો છે જ્યાં તમને હાલ ગાઢ ધુમ્મસ અને માવઠાની સ્થિતિ જોવા મળી શકે છે। એ સિવાય આજે રાજ્યના અન્ય ભાગો છે જેવા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એ ભાગોમાં હાલ સ્થિતિ સામાન્ય દેખાઈ રહી છે અને ત્યાં ઠંડીનું જોર સામાન્ય રીતે ઘટ્યું હશે પરંતુ ત્યાં વાદળા કે માવઠાની સ્થિતિ હાલ તો આ ચિત્ર પરથી નથી દેખાઈ રહી। આપણે બીજું ચિત્ર જોઈએ તો તાપમાનની વાત કરીએ તો જુઓ સૌથી ઓછું તાપમાન અહીં તમે તાપમાનના લેટેસ્ટ આંકડા છે હવામાન વિભાગની વેબસાઇટ પર તો જ્યાં સૌથી ઓછું તાપમાન આપણે જોઈએ તો તે નલિયામાં નોંધાયેલું છે। નલિયામાં 4.2 ડિગ્રી તાપમાન આપ જોઈ શકો છો કે 4.2 ડિગ્રી તાપમાન સાથે નલિયા છેલ્લા 24 કલાકમાં રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે। આ સિવાય વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટમાં પણ તમે જોઈ શકો છો કે રાજકોટમાં હાલ 9.9 ડિગ્રી તાપમાન તમને જોવા મળી રહ્યું છે। આ સિવાય ગુજરાતના 4 મોટા શહેરોની વાત કરીએ આપણે તો સૌથી પહેલા અમદાવાદ પર નજર કરીએ તો અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 16.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન જોવા મળી રહ્યું છે। આ સિવાય આપણે વાત કરીએ પાટનગર ગાંધીનગરની, મોટા શહેરો પર જતા પહેલા પાટનગરની વાત કરી લઈએ તો ગાંધીનગરમાં પણ હાલ ઠંડીનું જોર ઘટતું દેખાઈ રહ્યું છે। આ સિવાય રાજકોટની વાત કરી લીધી આપણે તો રાજકોટમાં પણ 9.9 ડિગ્રી તાપમાન છે। આ સિવાય સુરતમાં 18.4 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। તો વડોદરાની વાત કરીએ તો વડોદરામાં પણ તાપમાનમાં હાલ ઘટાડો જોવા મળી રહ્યો છે। મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 0.2 ડિગ્રી જેટલું ઘટ્યું છે। આ સિવાય આપણે દેશના અન્ય ભાગોની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે દેશમાં પણ આ તરફ આ રાજસ્થાનનો પટ્ટો છે જ્યાં બીકાનેર છે, જોધપુર છે, અજમેર છે, ભીલવાડા છે, રાજમસંદ છે, પછી ઉદયપુર છે, પ્રતાપનગર છે, બાંસવાડા છે, ડુંગરપુર છે, આ તમામ વિસ્તારોમાં હાલ તમે જોઈ શકો છો તસવીરમાં કે આ તમામ વિસ્તારોમાં ગાઢ ધુમ્મસનું વાતાવરણ છે અને અહીં કમોસમી વરસાદ પણ થવાની શક્યતા દેખાઈ રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ રાજસ્થાનમાં હાલ ઉત્તર પશ્ચિમ રાજસ્થાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયું છે અને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ છે અને તેની જ અસર હાલ ભારતમાં જોવા મળી રહી છે। ભારતના વિવિધ વિસ્તારોમાં જોવા મળી રહી છે, ઉત્તર પ્રદેશમાં, ઉત્તર ભારતના વિસ્તારોમાં જોવા મળી રહી છે। એ સિવાય કાશ્મીર છે કે શિમલા છે જ્યાં હાલ હિમવર્ષા ચાલુ છે અને એના જ હિમવર્ષા ચાલુ છે ને થોડી ઘણી ઠંડીનો અનુભવ પણ થઈ રહ્યો છે દિલ્હી જેવા વિસ્તારોમાં। હવે આ કમોસમી વરસાદથી સૌથી વધારે ચિંતા વધી છે ખેડૂતોની। તો ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે। રાયડું છે, જીરું છે, વરિયાળી છે, ચણા છે, આ બધા જ પાકોનું વાવેતર હાલ ખેડૂતોએ ખેતરમાં કરી લીધું છે અને એના કારણે હાલ આ કમોસમી વરસાદ છે અને જો વરસાદની સ્થિતિ આજ ચાલુ રહી અને વરસાદ વધ્યો તો ખેડૂતોના બધો જ પાક નાશ પામવાની ભીતિ તેમને સેવાઈ રહી છે। જો કે ચિંતાની વાત એમ ન કહી શકાય કારણ કે હવામાન વિભાગનું માનવું છે કે 29 તારીખથી એટલે કે આવતીકાલથી રાજ્યમાં ફરીથી ઠંડીનો માહોલ શરૂ થશે અને આજે કમોસમી વરસાદ છે તે અટકી જશે। તો એમ કહી શકાય કે લગભગ સોમવારની આસપાસથી આપણને 2 થી 3 ડિગ્રીનો તાપમાનમાં ઘટાડો નોંધાશે અને ઠંડીનું જોર વધશે। તો આપણે જોઈએ આ લેટેસ્ટ માહિતી।